તો હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડીનું શાક બનાવીશું અને તે પણ ઓછા તેલમાં ઓછા મસાલા સાથે ટેસ્ટી શાક બનાવી અને તૈયાર કરીશું. જોતા જ મન થઈ જાય ખાવાનું તેવું. ડાઈટ માટે પણ તમે ખાઈ શકો છો. અહીંયા 250 ગ્રામ ભીંડા લીધા છે, તેને ધોઈ અને કોરા કરી લેવાના છે ને આ રીતે કટ કરવાના રાઉન્ડ શેપમાં. બધા ભીંડાને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા. 250 ગ્રામ ભીંડા હતા. પેન લઈ લેવાનું. પેનની અંદર 2 ટેબલ સ્પૂન બેસન લેવાનું છે. બેસનમાં કોઈ પણ જાતનું તેલ ઉમેર્યા વગર લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહી અને તેની અંદરથી સ્મેલ આવે ત્યાં સુધી લોટને શેકી લેવાનું છે બેસનને. તો જો બેસન શેકાઈ ગયું છે અને બીજી બાજુ મેં કઢિયું લઈ લીધું છે અને તેની અંદર 3 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. આપણે લોટ પણ એડ કરવાનો છે એટલે તેટલું તેલ જોઈશે, પણ ઓછું જ તેલ છે. આ તમને તેલ પચું શાક નહીં લાગે. તેની અંદર 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી દીધું. 1/2 કપ ટામેટા ઝીણા કટ કરેલા લીધા હતા, તેમાંથી થોડા ઉમેરવાના અને થોડા રહેવા દેવાના. અને ટામેટા થોડા કૂક થાય ને એટલે તેની અંદર ભીંડા એડ કરી દેવાના. અને જો ભીંડી મસાલા શાક નવી ટ્રીક સાથે રેસીપી તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિક્સ કરી અને તેને ખુલ્લું જ આપણે કઢિયાને કવર કરવાનું નથી, એટલે કે ઢાંકવાનું નથી, ખુલ્લું જ તેને ચડવા દેવાનું છે, નહીતર તે ચીકણું થઈ જશે શાક. અહીંયા 6 થી 7 કડી લસણ લીધું છે અને 1/2 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું એડ કર્યું છે. જો તીખાશ જોઈતી હોય તો તમે તીખું ઉમેરી શકો છો. થોડુંક મીઠું ઉમેરી દેવાનું એટલે ચટણી સરસ રીતે વટાઈ જાય. તો જો ચટણી વટાઈ અને તૈયાર થઈ ગઈ છે કાઠિયાવાડી લસણની ચટણી, જેનાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ લાજવાબ બની અને તૈયાર થશે ઓછા મસાલા સાથે. તો જો અહીંયા વચ્ચે વચ્ચે આ રીતે આપણે શાકને હલાવતું રહેવાનું છે, જેથી તે નીચે ચોટે ના. આપણે તેલ ઓછું રેડ્યું છે તેટલા માટે. તો શાક ઘણું કૂક થઈ ગયું છે, 80% જેટલું કૂક થઈ ગયું છે. તો જે ટામેટા રહેવા દીધા હતા તેને એડ કરી દેવાના. ટામેટા આ રીતે પાછળથી થોડા એડ કરીશું ને એટલે શાકની જે ચીકાશ હોય છે ને, ચીકણું લાગતું હોય છે, તે ઓછી થઈ જતી હોય છે, બિલકુલ ના બરાબર થઈ જતી હોય છે ટામેટાની ખટાશને લીધે. તેટલા માટે આ રીતે 2 બેચમાં એડ કરવાનું. અને મીઠું આપણે છેક લાસ્ટમાં એડ કરીશું, મીઠાને અત્યારે એડ કરવાનું નથી. તો જો સરસ રીતે ટામેટા ફરીથી થોડા કૂક થઈ ગયા એટલે વચ્ચે આ રીતે આપણે તેને કઢિયાની અંદર શાક ખસેડી અને જગ્યા કરી લેવાની છે અને તેની અંદર લસણની ચટણી જે બનાવીને તૈયાર રાખી તેને એડ કરવાની છે. આ રીતે તમે લસણની ચટણી ઉમેરી અને શેકીને બનાવશો ને તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો પહેલેથી તમે તેને શેકીને બનાવી દેશો ને ચટણીને, તો શાક જ્યારે બધા મસાલા કૂક થઈને તૈયાર થાય ને ત્યારે તે ટેસ્ટ જતો રહેતો હોય છે. તો તેમાં હવે મસાલા પણ આપણે કરી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ધાણા જીરું. સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ મસાલા ઓછા છે, તમને વધારે નહીં લાગે. તો તેને થોડી વાર આપણે કૂક થવા દીધું. ત્યાર પછી બેસન શેકીને રાખ્યું હતું તેને એડ કરી દેવાનું. 250 ગ્રામ ભીંડાની સાથે 2 ટેબલ સ્પૂન બેસન માપ પરફેક્ટ છે, તમે તેટલું ઉમેરી શકો છો. સરસ રીતે મિક્સ કરી દેવાનું. મસાલા ભીંડીનું શાક તમે કેવી રીતે બનાવો છો તે રેસીપી મને જરૂરથી તમે પણ શેર કરી શકો છો. તો સરસ રીતે આપણે 2 થી 3 મિનિટ મિક્સ કરી અને રહેવા દેવાનું. ત્યાર પછી તેની અંદર 2 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરવાનો છે. ટામેટું ઉમેર્યું છે ને, અત્યારના ટામેટા ખાટા આવતા હોય છે, તો આપણે 2 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરવાનો એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય છે. હવે મીઠું એડ કરી દઈએ. પહેલા મીઠું આપણે એડ કર્યું છે ચટણીમાં, એટલે ધ્યાનથી મીઠું એડ કરજો. મિક્સ કરી અને મસાલા ભીંડીનું શાક તૈયાર થઈ ગયું છે.
જુઓ ઓછા મસાલા અને ઓછા તેલ સાથે એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસાલા ભીંડી રેસીપી ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર